નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજે આપણે જોવાનું છે જે ત્રિમાસિક કસોટી જે આપણી એક્ઝામ્સ ચાલુ થઈ રહી છે, પરીક્ષા ચાલુ થઈ રહી છે, તો એમાં ધોરણ 5માં વિષય છે હિન્દી, જેમાં હિન્દીના એક્ઝામની તારીખ છે 20/8/2026, જેના કુલ ગુણ છે 40। તો એમનું આપણે અહીંયા સરસ મજાનું પ્રેક્ટિસ પેપર જોવાનું છે સંપૂર્ણ સોલ્યુશન સાથે। તો આપણે આગળ વધીએ પ્રશ્નપત્ર તરફ। તો જોઈએ આપણને અહીંયા શું આપેલું છે, તો કે પ્રથમ ત્રિમાસિક કસોટી જો અહીંયા લખેલું છે 2026-27, ધોરણ 5, વિષય છે હિન્દી, અને ઇકાઈ 103, પાઠ કયા કયા લીધેલા છે 1, 2 અને 3, જેમના કુલ ગુણ છે 40, જેનો સમય છે બપોરે 11 થી 1, અને તારીખ છે 20/8/2026 અને વાર છે ગુરુવાર। ઓકે, તો આ આપણે ધ્યાનમાં રાખશું કે તારીખ છે 20/8/2026 અને કુલ ગુણ છે 40 અને સમય છે બપોરે 11 થી 1। પ્રશ્નપત્ર તરફ આગળ વધીએ તો પ્રશ્ન નંબર 1 આપણને સૂચના લખી છે અહીંયા, સહી વિકલ્પ ચુનકર ઉત્તર દીજીએ। અહીંયા આપણને એક સવાલ આપેલો છે, નીચે વિકલ્પો આપેલા છે, તો એમાંથી સાચો વિકલ્પ આપણે શોધીને એમાં જવાબ લખવાનો છે। તો પહેલો ક્વેશ્ચન આપણને આપેલો છે, પહેલો પ્રશ્ન છે, કિસ સાધન में पहिए नहीं होते हैं? કયું જે સાધન છે, કયું વાહન છે એમાં पहिए પૈડા હોતા નથી? તો પહેલું આપેલું છે આપણને હવાઈ જહાજ એટલે કે વિમાન, બીજું છે ઊંટગાડી, જહાજ અને મોટર કાર। આ બધામાં તો પૈડા હોય, જો વિમાનમાં હોય, ઊંટગાડીમાં હોય અને મોટર કાર 4 વ્હીલમાં પણ હોય, તો અહીંયા જવાબ શું આવશે? જહાજ। કેમ? તો કે જહાજમાં પૈડા હોતા નથી। બીજું છે दाहिने बाएं का गुजराती में क्या अर्थ होता है? दाहिने बाएं का गुजराती में क्या अर्थ होता है? તો દાઈને એટલે શું થાય? તો કે જમણું, અને બાएं એટલે શું થાય? તો કે ડાબું। દાઈને એટલે જમણું, બાएं એટલે ડાબું। તો અહીંયા આપણને ઓપ્શન નંબર એ આપેલું છે ડાબી બાજુ અને જમણી બાજુ, તો આ આપણો જવાબ આવશે નહીં। કેમ? તો કે આપણે કીધું કે દાઈને એટલે જમણું થાય, તો પહેલા અહીંયા જમણું આવવું જોઈએ, તો અહીંયા શું આવ્યું છે? તો કે ડાબી બાજુ, તો આ આપણો ઓપ્શન આવશે નહીં। બી માં તો એવું લખ્યું છે બંને બાજુ, તો આ પણ જવાબ આપણો આવે નહીં। ઓપ્શન નંબર સી ઉપર બાજુ અને નીચે બાજુ, આ તો બિલકુલ ન આવે। તો ઓપ્શન નંબર ડી આપણને આપેલું છે જમણી બાજુ અને ડાબી બાજુ, દાઈને એટલે જમણું અને બાएं એટલે ડાબું, તો અહીંયા શું જવાબ આવશે? જમણી બાજુ, ડાબી બાજુ। હવે આપણને ત્રીજું આપેલું છે, નમ્ર આવતીકાલે મંદિરે જશે, इस वाक्य का हिंदी अनुवाद निम्न में से कौन सा सही है? અહીંયા આપણને લખેલું છે નમ્ર નામનો જે છોકરો છે આવતીકાલે મંદિરે જશે, તો એનું આપણે હિન્દી વાક્ય કરવાનું છે। તો આમાંથી કયું સાચું છે? આપણને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયું વાક્ય સાચું છે એ આપણે કહેવાનું છે। તો પહેલો ઓપ્શન આપેલો છે નમ્ર કલ મંદિર જાયેગા, હા આ વાક્ય બિલકુલ સાચું છે। નમ્ર આવતીકાલે મંદિર જશે, તો અહીંયા લખેલું છે નમ્ર કલ મંદિર જાયેગા। ઓકે, આગળ વધીએ। ચોથું છે 49 का सही अंक रूप क्या है? 49 એટલે શું થાય? તો કે 49। તો અહીંયા આપણને બી માં લખેલું છે, એનો અંક લખેલું છે હિન્દીમાં 49, તો અહીંયા આપણે લખી દેવાનું 49। જોઈએ આપણે પાંચમું, रात को आकाश में खाली जगह, રાતમાં આકાશમાં ખાલી જગ્યા આપેલું છે। પહેલું આપણને આપેલું છે સૂરજ ચમકતે હે, રાતે કઈ સૂરજ ચમકે, વાક્ય કેવું થાય? બંધ બેસતું જ નથી, તો અહીંયા લખવાનું નથી। બાદલ ચમકતે હે, વાદળા ચમકે રાતે, ખોટું વાક્ય છે। બીજું છે તારે ચમકતે હે, હા વાક્ય સાચું છે, રાતે શું થાય? તો કે આકાશમાં તારાઓ ચમકતા હોય, તો અહીંયા ઓપ્શન નંબર બી આવે, તારે ચમકતે હે। પ્રશ્ન નંબર 2, સહી વિકલ્પ ચુનકર રિક્ત સ્થાનો की पूर्ति कीजिए। અહીંયા આપણે શું લખવાનું છે? ખાલી જગ્યા લખવાની છે। તો અહીંયા આપણે જોવાનું છે, અહીંયા પણ આપણને ઓપ્શન્સ આપેલા છે। તો પહેલું આપેલું છે ખાલી જગ્યા કી સવારી મુફ્ત में होती है, ખાલી જગ્યાની સવારી આપણે મફતમાં કરી શકીએ। તો અહીંયા બે ઓપ્શન આપેલા છે, બેલગાડી અને જહાજ। તો જહાજની સવારી કરવી હોય તો આપણે એમાં તો ટિકિટ લેવી પડે ને, અને આ બેલગાડી છે, આપણે ગામડે જઈએ તો બળદગાડામાં બેસીએ તો એની સવારી તો આપણે ફ્રીમાં કરી શકીએ। તો અહીંયા આપણે લખી શકીએ બેલગાડી, બરાબર। બીજું છે આસમાન મેં તારે ખાલી જગ્યા દિખતે હે। હવે આ બેમાંથી જે બંધ બેસતું વાક્ય બનતું હોય એ ઓપ્શન્સ લખવાના છે। તો પહેલું આપણે જોવાનું, આસમાન મેં તારે कैसे दिखते हैं, બેસે છે બંધ બેસતું? હા, આકાશમાં તારાઓ
કેવા દેખાય છે? આસમાન में तारे क्या दिखते हैं? આવું કઈ આવે નો આવે તો અહીંયા ઓપ્શન શું આવશે? कैसे दिखते हैं। ત્રીજું છે ખાલી જગ્યા सबको प्यारा लगता है। खाली जगह सबको प्यारा लगता है। फूल सबको प्यारा लगता है कि बाघ सबको प्यारा लगता है? વાઘ આપણને પ્યારો લાગે નો લાગે? એનાથી તો આપણને ડર લાગે, તો અહીંયા શું જવાબ આવશે? ફૂલ सबको प्यारा लगता है। આગળ વધીએ। प्रश्न नंबर 3, निम्नलिखित विधानों में से सही विधान के सामने सही और गलत के सामने गलत का चिन्ह कीजिए। અહીંયા સાચો જે જવાબ આવતો હોય, સોરી સાચું વાક્ય આપેલું છે તો એની સામે સાચું કરવાનું છે, અને ખોટું આપેલું હોય તો ખોટું કરવાનું છે। પહેલું છે રિક્ષા 4 पहियों वाला साधन है। રિક્ષામાં ટોટલ 4 પૈડા હોય છે, વાક્ય એકદમ ખોટું છે। રિક્ષામાં કેટલા પૈડા હોય? તો કે 3 પૈડા હોય, તો અહીંયા આપણો જવાબ શું આવશે? ખોટું। गलत का चिन्ह बनाना है, ठीक है। दूसरा है बीजू છે हवाई जहाज सड़क पर चलता है। हवाई जहाज એટલે વિમાન। વિમાન શું અહીંયા રોડ ઉપર ચાલે? નો ચાલે। વાક્ય કેવું છે? ખોટું। વિમાન ક્યાં ચાલે? તો કે આકાશમાં ઉડે, તો થોડું કઈ રોડ ઉપર ચાલે, તો વાક્ય ખોટું છે, તો અહીંયા શું આવશે? ગલતનું ચિહ્ન। ત્રીજું છે જહાજ પાણી પર ચલતા હે। જહાજ જે છે એ પાણી ઉપર ચાલે, તો વાક્ય એકદમ સાચું છે, તો અહીંયા આપણે શું કરવાનું? ખરાની નિશાની। જોઈએ હવે આપણે પ્રશ્ન નંબર 4, સહી મિલાઈએ। હવે આપણને અહીંયા જોડકા જોડવાના છે, તો જોઈએ। પહેલું આપણને આપેલું છે 23, તો આપણે અહીંયા જોડી દેવાનું। અહીંયા જો અંક આપેલા છે, અહીંયા આપણને શબ્દોમાં આપેલું છે, તો 23 તો 23, અહીંયા આપેલું છે 33 તો 33, 13 13, 43 તો 43। ઓકે, યાદ રાખવાનું છે આ અંકમાં ને શબ્દમાં। આગળ વધીએ। જો અહીંયા આપણે જે ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026 ધોરણ 3 થી લઈને 8 ના પ્રેક્ટિસ પેપર જો કોઈને જોઈતા હોય તો એમની કિંમત માત્ર ને માત્ર 25 રૂપિયા છે। જેના જવાબ સાથે જોતા હોય તો એ પણ મળી જશે। અને જો કોઈ શિક્ષક મિત્રો આપણા વિડીયો જોઈ રહ્યા છે તો તેમને તમારા નામવાળા અથવા તો લોગાવાળા પેપર જોઈએ તો એ પણ મળી જશે, જેમની કિંમત માત્ર 25 રૂપિયા છે। અને વધુ માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54 ઉપર। આગળ વધીએ। प्रश्न नंबर 5, निम्नलिखित वाक्यों का मातृभाषा में अनुवाद कीजिए। અહીંયા આપણને વાક્ય આપેલું છે તો એનું આપણે શું કરવાનું છે? ગુજરાતી કરવાનું છે, બરાબર। આપણી માતૃભાષા ગુજરાતી છે ને, તો ગુજરાતીમાં એનું અનુવાદ કરવાનું છે। તો જોઈએ। અધ્યાપક પઢા રહે હે। અધ્યાપક એટલે શિક્ષક, શિક્ષક ભણાવી રહ્યા છે। બીજું છે ગાજર સે હલવા બનતા હે, તો એનું ગુજરાતી થશે ગાજરમાંથી હલવો બને છે। ત્રીજું છે तिरंगा हमारे देश की शान है, તો અહીંયા આપણે લખવાનું છે તિરંગો આપણા દેશની શાન છે। ચોથું છે બગીચે મેં ગુલાબ કા પૌધા હે, તો બગીચામાં ગુલાબનો છોડ છે, પૌધા એટલે છોડ। प्रश्न नंबर 6, निम्नलिखित यातायात के साधनों का तालिका में वर्गीकृत कीजिए। यातायात એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે સાધનોનો ઉપયોગ થાય ને એને શું કહેવાય? તો કે યાતાયાત। જોઈએ હવે આપણને આપેલું છે અહીંયા બસ, ટ્રેન, ઓટો રિક્ષા, સાયકલ અને સ્કૂટર। તો અહીંયા આપણે એને જો અહીંયા 2 पहिए वाले એટલે કે 2 પૈડાવાળા, 3 पहियों वाले એટલે કે 3 પૈડાવાળા, અહીંયા 4 પૈડાવાળા અને 4 से अधिक એટલે કે વધારે પૈડા હોય 4 થી, એના અહીંયા નામ લખવાના છે। તો આપણે ક્રમમાં જોઈએ। પહેલું આપણને આપેલું છે બસ, તો બસમાં કેટલા પૈડા હોય? તો કે એનામાં 4 થી વધારે પૈડા હોય, 4 થી વધારે હોય, તો આપણે અહીંયા જવાબમાં અહીંયા બસ લખેલું છે। 4 से अधिक पहियों वाले મેં અહીંયા બસ લખ્યું છે। હવે ટ્રેન છે તો ટ્રેનમાં પણ કઈ 2 કે 3 કે 4 પૈડા ન હોય, તો એમાં કેટલા હોય? 4 થી વધારે હોય, તો ટ્રેનનો જવાબ પણ આપણે છેલ્લા બોક્સમાં લખેલો છે। આગળ વધીએ। ઓટો રિક્ષા, ઓટો રિક્ષા, રિક્ષામાં કેટલા પૈડા હોય? તો કે એમાં 3 પૈડા હોય, તો અહીંયા આપણે 3 पहियों वालेમાં શું લખ્યું છે? ઓટો રિક્ષા। હવે આપણને આપેલી છે સાયકલ, સાયકલ જે છે એમાં કેટલા પૈડા હોય? તો કે ટોટલ 2 પૈડા હોય, તો અહીંયા આપણે લખેલું છે સાયકલ। હવે આપણને આપેલું છે સ્કૂટર, જે એક્ટિવા આપણું સ્કૂટર છે એમાં કેટલા પૈડા હોય? તો કે 2 પૈડા હોય, તો અહીંયા આપણે લખી દીધું છે 2 पहिए वाले में स्कूटर, બરાબર। આગળ વધીએ।
જો અહીંયા જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું જે પુસ્તક જે છે આપણે અહીંયા એક્ઝામની તૈયારી કરવા માટે અહીંયા આપણને 2 પુસ્તકનો કોમ્બો આપેલો છે, જેમની કિંમત માત્ર ને માત્ર 350 રૂપિયા છે. જો કોઈને જોઈએ અથવા તો વધુ માહિતી જોઈએ તો એમના માટે સંપર્ક કરો 70 46 22 22 54 ઉપર. આગળ વધીએ. પ્રશ્ન નંબર 7, दिए गए वाक्य में से रेखांकित शब्द का समानार्थी शब्द देकर वाक्य में प्रयोग कीजिए. અહીંયા આપણને જો એક વાક્ય આપેલું છે એની નીચે લીટી કરેલી છે, દેખાય છે? તો અહીંયા હવે એનું સમાનાર્થી લખવાનું છે ને ફરીથી એક વાક્ય બનાવવાનું છે. તો પહેલું આપણે લખેલું છે મેરા ભાઈ ફોજ में સિપાહી હે. તો સિપાહી નીચે આપણને લીટી દેખાય છે, તો સિપાહીનું સમાનાર્થી શબ્દ થશે સૈનિક. સિપાહીનું સૈનિક. અહીંયા મેં વાક્ય લખેલું છે મેરા ભાઈ ફોજ में સૈનિક હે. બરાબર. બીજું જોઈએ, હમે સાથ રહકર કામ કરના ચાહીએ. તો સાથનું સમાનાર્થી શબ્દ થશે, અહીંયા મેં લખેલું છે સંગ, તો સાથનું સમાનાર્થી થશે સંગ. હવે મેં અહીંયા વાક્ય લખેલું છે હમે સંગ રહકર કામ કરના ચાહીએ. અહીંયા મેં મારી રીતે વાક્ય લખ્યા છે, તમે તમારી રીતે પણ લખી શકો છો. તમને જે યાદ આવે, તમારે જેવું લખવું હોય તે પણ લખી શકો છો. પ્રશ્ન નંબર 8, दिए गए वाक्य में से रेखांकित शब्द का विरुद्धार्थी शब्द देकर वाक्य में प्रयोग कीजिए. હવે અહીંયા આપણને એક લીટી આપેલી છે લખેલી, એમાં કોઈ પણ એક શબ્દ નીચે લીટી કરેલી છે તો એનું આપણે વિરોધાર્થી શબ્દ લખવાનું છે. તો અહીંયા આપણને આપેલું છે મેરા વિદ્યાલય બડા હે. તો બડા નીચે લીટી છે, તો અહીંયા બડાનું આપણે શું કરી દીધું, બડા એટલે મોટું, છોટા એટલે નાનું. વિરોધાર્થી શબ્દ અહીંયા લખેલો છે આપણે છોટા, તો એનો વાક્ય મેં લખેલું છે મેરા વિદ્યાલય છોટા હે. બીજું છે બચ્ચે ધૂપ મેં ખેલતે હે. તો અહીંયા આપણને આપેલું છે ધૂપ, તો એનું મેં વિરુદ્ધાર્થી લખ્યું છે છાયા, અને એનું મેં વાક્ય બનાવેલું છે બચ્ચે છાયા મેં ખેલ રહે હે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 9, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ. અહીંયા આપણને પ્રશ્ન આપેલા છે, એના આપણે જવાબ લખવાના છે. તો પહેલું આપેલું છે ભિન્ન ભિન્ન રંગ કે 5 ફૂલો કે નામ લખવાના છે. તો આપણને 5 કોઈ પણ અલગ અલગ રંગબેરંગી ફૂલોના નામ લખવાના કીધા છે. તો અહીંયા મેં લખેલું છે ગુલાબ, કમળ, ગેંદા, ચમેલી અને સૂરજમુખી. ગેંદા એટલે ગલગોટો. અહીંયા મેં 5 ફૂલોના નામ લખ્યા છે. તમે કોઈ પણ અહીંયા અલગ અલગ લખી શકો છો, તમને જે યાદ આવે તે તમે લખી શકો છો. બીજું છે બસ મેં ટિકિટ કોણ દેતા હે. બસમાં આપણને ટિકિટ કોણ આપે છે? તો અહીંયા મેં લખ્યું છે કંડક્ટર બસ મેં ટિકિટ દેતા હે. કંડક્ટર જે છે એ આપણને બસમાં ટિકિટ આપે છે. ત્રીજું છે नन्हा मुन्ना राई हूँ देश का सिपाही हूँ गीत की पंक्तियों में एकता का संदेश कैसे व्यक्त होता है. જો આપણે આ ત્રીજું ચેપ્ટર છે ને નન્હા મુન્ના રાહી, એની કાવ્ય પંક્તિ આપણને આપેલી છે નન્હા મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું. આમાં આપણને આ ગીતમાં, આ લીટીમાં એકતાનો સંદેશ કેવી રીતે વ્યક્ત થાય છે એ આપણે એને કહેવાનું છે. તો અહીંયા મેં જવાબ લખ્યો છે इस गीत में सभी मिलकर देश की सेवा करने और एकता बनाए रखने का संदेश दिया गया है. શું સંદેશ આપણને આપેલો છે કે સભી को मिलकर देश की सेवा करनी चाहिए और एकता बनाए रखने का संदेश दिया गया है. प्रश्न नंबर 10, निम्नलिखित प्रश्नों के उत्तर 2-3 वाक्य में लिखिए. અહીંયા આપણને એક વાક્યમાં લખવાનું હતું, હવે 2 થી 3 લીટીમાં આપણે અહીંયા લખવાનું છે. તો જોઈએ, પહેલું છે નન્हा मुन्हा राही हूँ कविता हमें क्या संदेश देती है. तो જોઈએ यह कविता हमें देश प्रेम, साहस और एकता का संदेश देती है. हमें अपने देश की सेवा करनी चाहिए और एक अच्छे नागरिक बनना चाहिए. जो એમાં નાનો એવો છોકરો આપણને કહેતો હતો ને नन्हा मुन्ना राही हूँ देश का सिपाही हूँ रस्ते पे चलूंगा न डर डर के चाहे मुझे जीना पड़े मर मर के मंजिल से पहले न लूंगा कहीं दम आगे ही आगे बढ़ाऊंगा पदम. એવું સરસ મજાનું કાવ્ય એ નાનો એવો છોકરો કહે છે, એની જે એકતા એની જે દેશભક્તિ છે એ બતાવે છે એમાં. તો આપણને કીધું છે નન્हा मुन्ना राही कविता में हमें क्या संदेश मिलता है. तो અહીંયા આપણે લખ્યું છે એમાં આપણને देश प्रेम, साहस और एकता का संदेश देता है. हमें अपने देश की क्या करनी चाहिए, तो कि सेवा करनी चाहिए और एक अच्छे नागरिक बनना चाहिए.
आगे बढ़िए प्रश्न नंबर 2 हमें सड़क की बाएं ओर क्यों चलना चाहिए बाएं એટલે આપણે આગળ જોયું હતું તો શું થશે ડાબી બાજુ આપણે સડકની ડાબી બાજુ કેમ ચાલવું જોઈએ તો हमें सड़क की बाएं ओर चलना चाहिए ताकि यातायात सुचारू रूप से चले इससे दुर्घटनाओं से बचाव होता है और हम सुरक्षित रहते हैं આગળ વધીએ જો અહીંયા બીજાનો જ અથવાનો મતલબ કે અહીંયા આપણને આપેલો છે ને બીજો સવાલ તો એના અથવામાં બીજો સવાલ આપેલો છે જો તમને આ આવડતો હોય તો આ લખી શકો ઓલો આવડતો હોય તો ઓલો લખી શકો બેમાંથી તમને જે કમ્ફર્ટેબલ હોય એ તમે લખી શકો છો બીજું છે યદि આપ શિક્ષક હો તો ક્યાં કાર્ય કરેંગે જો તમે ટીચર છો તો તમે શું કાર્ય કરી શકો તે તમારે લખવાનું છે તો મેં અહીંયા લખ્યું છે યદि મેં શિક્ષક હોતા તો બચ્ચों को अच्छी शिक्षा देता હું નાના નાના છોકરાઓને સારી શિક્ષણ આપું મેં ઉન્हें अनुशासन ईमानदारी और अच्छे संस्कार सिखाता અહીંયા તમે તમારી રીતે પણ લખી શકો છો જો તમે ટીચર હો તો તમે શું શીખવાડત બધાને તમે કયો કયો કાર્ય કરત એ તમારે લખવાનું છે प्रश्न नंबर 11 दिए गए वाक्य पर 4-5 वाक्य लिखिए અહીંયા આપણને એક શબ્દ આપેલો છે તો એના વિશે આપણે 4 થી 5 વાક્ય લખવાના છે બરાબર પ્રત્યેક વિષય કે 5 અંક જોઈએ આપણે પહેલું આપણને આપેલું છે સિપાઈ તો સિપાઈ વિશે આપણે લખ્યું છે સિપાઈ बहुत निडर और साहसी होते हैं देश की आज़ादी और देशवासियों की रक्षा करना ही उसके जीवन का लक्ष्य है देश के लिए शहीद हो जाने में वह कभी नहीं झिझकता भारत का जवान हमेशा आगे बढ़ता रहता है वह कभी किसी पर जुल्म नहीं करता उसकी यही कोशिश रहती है कि तिरंगा झंडा हमेशा ऊंचा रहे देश में सुख शांति बनाए रखना सिपाही अपना कर्तव्य समझता है जो અહીંયા આપણને કીધું છે સિપાઈ વિશે મેં મારી રીતે અહીંયા 5 વાક્ય લખ્યા છે તમારા મગજમાં જે વાક્ય આવે તે તમે લખી શકો છો સિપાઈ જે છે નીડર અને સાહસી હોય છે જે આઝાદી और देशवासियों की रक्षा करना ही उसके जीवन का लक्ष्य है એના લક્ષ્ય એના જીવનનું શું છે તો કે દેશવાસીઓ છે દેશમાં રહેતા લોકો છે એમની રક્ષા કરવું જોઈએ એનું શું છે તો કે એના જીવનનું લક્ષ્ય છે દેશ કે લીએ શહીદ હો જાને મેં વહ કભી ભી નહીં ઝિઝકતા પોતાનો જીવ આપવા દેશ માટે પોતાનો જીવ આપવા માટે પણ તે ઝિઝકતા નથી એમને કોઈ ડર લાગતો નથી ભારત કા જવાન હંમેશા આગે बढ़ता रहता है वह कभी किसी पर जुल्म नहीं करता उसकी यही कोशिश रहती है कि तिरंगा झंडा हमेशा ऊंचा रहे એની જ કોશિશ હોય કે આપણો જે તિરંગો છે એ ઉપર રહે દેશ में सुख शांति बनाए रखना સિપાઈ अपना કર્તવ્ય સમજતા હે સિપાઈ જે છે એ દેશમાં સુખ શાંતિ બનાવી રાખવાની સુખ શાંતિ રહે આખા દેશવાસીઓ સુખ શાંતિથી રહે એ જ એનું કર્તવ્ય છે એવું સમજે છે બીજું આપણને આપેલું છે રાષ્ટ્રધ્વજ તો આપણે જોઈએ રાષ્ટ્રધ્વજનું हमारा राष्ट्रध्वज तिरंगा कहलाता है આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ શું કહેલાય છે તો કે તિરંગા इसमें केसरिया એટલે કે કેસરી સફેદ और हरा हरा એટલે લીલો लीला रंग होता है हरा रंग होता है बीच में नीले रंग का अशोक चक्र होता है नीले એટલે કે વાદળી રંગનું अशोक चक्र होय छे तिरंगा हमारे देश की शान है हमें अपने राष्ट्रध्वज का हमेशा सम्मान करना चाहिए क्यारे આપણે આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવું જોઈએ નહીં હંમેશા આપણે શું કરવું જોઈએ તો કે સન્માન કરવું જોઈએ આગળ જોઈએ ત્રીજું છે મેરા દેશ વિશે આપણે 5 વાક્ય લખ્યા છે तो मेरा देश भारत है આપણો દેશ શું છે તો કે ભારત દેશ છે ભારત એક સુંદર और महान देश है भारत જે છે એક સુંદર અને મહાન દેશ છે यहाँ अनेक धर्मों और भाषाओं के लोग मिलजुल कर रहते हैं અહીંયા અનેક ધર્મોના આપણે લોકો જોઈએ હિન્દુ મુસ્લિમ શીખ કોઈ પણ વસ્તુ કોઈ પણ ધર્મોના લોકો છે એ હંમેશા કેવા રહે તો કે મળી ઝૂલીને રહે છે મિલजुल कर रहे છે हमारा राष्ट्रीय ध्वज तिरंगा है मुझे अपने देश पर गर्व है આપણો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો છે અને મને મારા દેશ ઉપર ગર્વ છે બધાને એક્ઝામ્સ માટે બેસ્ટ ઓફ લક અને બધાને સારા માર્ક આવે એવી બધાને શુભેચ્છાઓ કોઈ પણ વિદ્યાર્થીઓને કંઈ પણ સમજ ન પડતી હોય તો તમે કોઈ પણ અહીંયા પીડીએફ જોતી હોય તમારે માત્ર એમની કિંમત 25 રૂપિયા છે અને વધુ માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54 ઉપર ઓકે થેન્ક યુ